સુરતમાં હોપ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણ કરાયું। અકસ્માતની ઘટના રોકવા માટે પોલીસ દ્વારા અનોખું કેમ્પેઈન યોજાયું। લોકોના ટ્રાફિકના નિયમોથી જાગૃત કરવા એનજીઓનો અનોખો પ્રયાસ। હોપ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું, ત્યારે અકસ્માતની ઘટના રોકવા માટે પોલીસ દ્વારા અનોખું કેમ્પેઈન કરાયું હતું। લોકોને ટ્રાફિકના નિયમોથી જાગૃત કરવા માટે એનજીઓનો અનોખો પ્રયાસ કરાયો। યુકેથી આવેલા મહેમાનોએ આપ્યો સુરતમાં ટ્રાફિક અંગે જાગૃતતા લાવવા માટે સહકાર, જેમાં 100 જેટલા હેલ્મેટ સુરતના SVNIT સર્કલ ખાતે વિતરણ કરાયા। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનો ખાસ સૂચના કરેલી કે આવતી 15મી તારીખ પછી હેલ્મેટ કમ્પલસરી પહેરવું પડશે અને જો નહીં પહેરે એને કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, તેમજ એને દંડ પણ વસૂલ કરવામાં આવશે। તો અમે અલગ અલગ NGO તેમજ સુરતના આગેવાના રહીશોનો કોન્ટેક્ટ કરેલો। એમાંથી જે અરવિંદભાઈ ચૌહાણ કરીને જે લંડનમાં રહે છે બર્મિંઘહામ ખાતે, તેઓએ ચેરિટેબલ ટ્રસ્ટ હોપ ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી અને અમારો સંકલન કરેલું અને અમે આજે SVNIT ખાતે ફ્રીમાં હેલ્મેટનું વિતરણ કરી રહ્યા છે, જેથી કોઈને પણ ભવિષ્યમાં એક્સિડન્ટ થાય તો પડવાથી એને અકસ્માતોથી બચાવી શકાય અને ફેટલ જેવા અકસ્માતો ન થાય અને પ્રજાને રક્ષણ થઈ શકે અને અકસ્માતમાં ઘટાડો થાય। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।